ધ્યાનમાં રાખવાની બાબતો સાંભળો નહીંતર પસ્તાશો. નંબર 1, ગરમ રોટલી સાથે દહીં બિલકુલ ન ખાવું. નંબર 2, રોજ ડુંગળી ખાવાથી શરીરમાં તાજું લોહી બને છે. નંબર 3, જો તમને નબળાઈ લાગવા લાગે છે તો દૂધમાં 2 ખજૂર પીવાથી શરીરમાં શક્તિ આવે છે. નંબર 4, ગોળ ખાવાથી ડાયાબિટીસ જેવી બીમારી થતી નથી. નંબર 5, ચીકણી વસ્તુઓ ખાવાથી ગળામાં ઇન્ફેક્શન થાય છે. નંબર 6, લીમડાનો રોજ બ્રશ કરવાથી દાંતમાં કીડા નથી થતા. નંબર 7, પ્રૂન્સ ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે, વજન ઓછું થાય છે, હૃદય સ્વસ્થ રહે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. નંબર 8, સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરવાથી ગરમી ઓછી થાય છે. નંબર 9, ગેસની સમસ્યા હોય તો થોડો સમય ચાલવાથી ગેસની સમસ્યા દૂર થાય છે. નંબર 10, રોજ લીંબુ પાણી પીવાથી શરીરનું વજન ધીમે ધીમે ઘટે છે. નંબર 11, પગમાં મચકોડ આવી હોય તો બરફ લગાવવાથી આરામ મળે છે. નંબર 12, જો તમને બેચેની અને થાક લાગવા લાગે તો દાડમના રસમાં થોડું લીંબુ નીચોવીને પીવો. નંબર 13, જો તમારા ચહેરા પર પિમ્પલ્સ અથવા કરચલીઓ છે તો તમારા ચહેરા પર દરરોજ કાકડી લગાવો. થોડા દિવસમાં ચહેરો સાફ થઈ જશે. નંબર 14, દરરોજ 4 થી 5 બદામ ખાવાથી સુગર અને હાર્ટની સમસ્યા નહીં થાય. નંબર 15, ટામેટાનો સૂપ પીવાથી વજન ઘટે છે, ત્વચા અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. નંબર 16, ટાલ દૂર કરવા માટે ધાણાનો રસ લગાવો, તેનાથી ઘણો ફાયદો થાય છે. નંબર 17, સવારે નાસ્તો કે ન કરવાથી માણસોનું શરીર ફૂલી જાય છે અને પાચન ક્રિયા પણ બગડે છે. આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.